ધારી ખાતે ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ હાજરી આપી હતી। આ બંને ગરબી મંડળો છેલ્લા 32 વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યા છે। અહીં દર વર્ષે બંને સમુદાયના લોકો સાથે મળીને નવરાત્રીનું આયોજન કરે છે અને માતાજીની આરાધના કરે છે। ગરબામાં ભાગ લેતી બાળાઓને દરરોજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। ત્રીજા નોરતે સાંસદ ભરત સુતરિયાના આગમનથી આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આયોજકોએ શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જીતુભાઈ જોશી સહિત અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમારા ત્રીજા નોરતે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં હાજરી આપેલ તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતીક હોય। અહીં છેલ્લા 32 વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે। આજે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી યુવક મંડળ ગરબી મંડળમાં હાજરી આપે। 32 વર્ષથી આયોજન થાય છે। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે। ગણેશ યુવક મંડળ ગરબી મંડળ દ્વારા થાય છે। સૌથી વધુ અમરેલી ધારીમાં સૌથી વધુ વધારે ઇનામ અહીંયા થાય છે। બધી 18 થી 20 છોકરીઓને ઇનામ દેવામાં આવે છે અને લગભગ 20 થી 25 દાતાઓ દ્વારા દેવામાં આવે છે।